વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યું હતું ત્યારે પરશુરામ ભઠ્ઠામાં પૂર દરમિયાન દુકાન આગળ મૂકેલા સયાજીગંજ પોલીસ સ્ટેશનના કન્ટેનરથી વેપારી હેરાન પરેશાન થયા છે। વડોદરા શહેરમાં આવેલ પૂરને કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। વિશ્વામિત્રી નદીના તટ પર આવેલ સયાજીગંજ વિસ્તારમાં તો એટલા બધા પાણી ભરાયા હતા કે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। સયાજીગંજના પરશુરામ ભઠ્ઠા પાસે આવેલ બ્રિજની નીચે છેલ્લા 4-5 વર્ષથી સયાજીગંજ પોલીસ સ્ટેશનનું એક કન્ટેનર બંધ હાલતમાં મૂકેલું છે। વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરમાં વિસ્તારમાં પાણી ભરાયું હતું અને બંધ પડેલ પોલીસનું કન્ટેનર પાણીમાં તણાઈને એક વેપારીની દુકાન પાસે આવ્યું હતું। સયાજીગંજ પોલીસનું બંધ કન્ટેનર છેલ્લા 20 દિવસથી અહીંયા પડેલું છે। પૂરના પાણી વેપારીની દુકાનમાં પણ ફરી વળ્યા હતા, જેના કારણે ખૂબ જ નુકસાન થયેલું છે। બંધ પડેલા કન્ટેનરમાં મરેલા ઉંદર પડેલા છે અને ગંદકીના કારણે વેપારી હેરાન પરેશાન થયા છે, જેના કારણે ખૂબ જ દુર્ગંધ ફેલાઈ હોવાનું વેપારીએ જણાવ્યું હતું। આ બાબતની જાણ તેમના દ્વારા સયાજીગંજ પોલીસ મથકમાં કરવા છતાં હજી સુધી પણ કોઈ એક્શન લેવામાં આવી ન હોવાનો વેપારી આક્ષેપ કર્યા હતા। અહીંયા મારી પપ્પાની દુકાન છે। અહીંયા અમે લોકો વેપાર કરીએ છીએ, સાબુ છે, જે ફિનાઇલ છે, જેવી રીતે આપણે પાન પડી કે જે વ્યવહાર કરે છે। આ કન્ટેનરના કારણે છે ને અંદર બાજુ છે ને ચૂવાઓ મરી ગયા છે। જેમ કે જે જોવામાં આવે તો અંદર છે જ એવું કે પાણી પણ ભરી ગયું, બહુ ગંદુ છે અંદર વાસ પણ એવી મારે છે। અને તમને નુકસાન જઈ રહ્યું, તમારી દુકાન બંધ હોવાના કારણે સાહેબ 26 તારીખ દુકાન બંધ થઈ છે। આજ કઈ તારીખ થઈ છે? આજ 14-9 તારીખ થઈ છે। અત્યાર સુધી દુકાન બંધ જ છે।